કેમ છે ફેમિલી? મજામાં? તો મજામાં છો આપ લોગ? તો મારો ઘણા દિવસે બ્લોગ એક આવ્યો નથી ને આપણે ભાઈ ફ્રી હતા નહીં એટલે કઈ બ્લોગ કરવાનો ટાઈમ રોજ નહીં આપણી પાસે. પણ આ જો ભાઈ તમે આઝાદ છે લોજિકમાંથી આપણે આઝાદ થઈ ગયા ને હવે તમારો ભાઈ ડેલી કદાચ બ્લોગ નાખશે. ને આપણી જરી અમે જરી આપણી ગાડી ને હું ને મારા દાદીમાં આવી ગયા છીએ થવીએ પૂગી જાય. વાળ બહુ મોટા વધી ગયા છે ને ઘૂસ થઈ ગઈ છે. કાલમાં કપાવવા જવાના છે વાળ પણ આપણે એમ કે બહુ વધી ગયા છે વાળ જવા દે એટલે ને હું થઈએ છું આપણે હિતેશભાઈની થઈએ મારી થવી બાજુમાં છે પણ મારે થોડું નડે એવું છે બધું કપાસ ને એવું એટલે મેં કીધું હિતેશભાઈની થવી આવી આવું તો તમને થોડીક હિતેશભાઈની થવી દેખાડું મારી થવી દેખાડું રાહુલભાઈની થવી દેખાડું બધાની ઘરની અમારી થવી ભાઈ મજા જ આવા થવીએ હું પહોંચી જશો થવીએ તમને ભાઈ ત્યારે બતાવી થોડુંક જાણ કરી કે થવી એમાં કેવું છે ને ભાઈ મારા હિતેશભાઈ તો હાવ થવીએ એક નંબર કરી નાખ્યું એને બાકી આમ મજા જ આવ્યા કરે તમને જો હું તમને દેખાડું જો સ્થળની માથે ચડી જાય પવન એક નંબર આવે છે અત્યારે હિતેશભાઈની થવી જરી હિતેશભાઈની થવી છે ઓલી અમારી થવી છે ને ઓલી કપાસ વાળી છે રાહુલભાઈની થવી છે એની આ બાજુ છે એ આપણે વિશાલભાઈની છે ને આ છે રવજી દાદાની છે પહેરાય રવજી દાદા દેવું પર પહેરાય નહીં ને ભાઈ જો અહીંયા હિતેશભાઈ ને રીંગણા વાયા છે કદાચ આવ્યા હોય તો આપણે જોઈએ આવ્યા તો જોઈ હજી તો મારા ખ્યાલથી આવ્યા છે નહીં કેમ કે હજી હાલ જેવું દેખાતું નથી કે રીંગણું દેખાણું નથી ભાઈ રીંગણું આવેલું નથી આંબા જો આંબામાં જો કઈ કીધી કલર કરેલો છે આ બાજુ હા જો આંબા કેમ આંબા છે જો બધી બાજુ આંબા જ દેખાય કેવું મસ્ત નું વ્યૂ આવે વ્યૂ જોવો તમે ને આ જરી નારિયેલી હમણાં હિતેશભાઈ લાવ્યા હતા નારિયેલી હમણાં લાવ્યા હતા થોડી છે ને ઝટકા લાટ મૂકી ઓલી લાટ શું કહેવાય કલર કલરની લાટ થાય ને ઈજવાઈ મૂકી છે જરી બે તાર વચ્ચે બાંધેલી છે ઠેક સુધી બાંધેલી છે ફરતી બાજુ બધે બાંધેલી છે ને ભાઈ તમે રાતે આવો ને તો રાતનો માહોલ અલગ જ છે રાતે હું ઓફિસમાં આવ્યો તો પાર્ટી કર્યા તમે વિડીયો જોયો હશે પણ મેં મૂક્યો નથી ખાલી મારી ઇન્સ્ટા આઈડીમાં ને ફેસબુક આઈડીમાં મૂકેલો છે જોઈ લેજો ને હિતેશભાઈ સેટઅપ જ એવું કરેલું છે અહીંયા છે એનું બોર્ડ હજુ બોર્ડ હિતેશભાઈ ખાલી અહીંથી એક અમે સાપ પાડીને એટલે બધા ગ્લોબ ચાલુ એક ઓલો 2 3 ઓલો 4 5 6 ગ્લોબ છે અહીંયા લાઈનમાં 6 ગ્લોબ છે ખાલી એક સાપ પાડો એટલે આ બધું ચાલુ થઈ જાય તમને કાંઈ આમ રાતે આમ લાગે જ નહીં કે અંધારું જેવું તમે ઘેર કેમ ઓલા આટા મારતા હોય એમ લાગે અહીંયા જો કઈક વાયેલું છે હિતેશભાઈ આ બધું શું વાયું એ પાકી ખબર છે નહીં ને આપણે થઈ રાહુલભાઈ ની થવીએ જો હિતેશભાઈ અહીંયા આ બાજુ રીંગણી નું વાયું છે ને અમે જરો ખાટલો ને ભાઈ છાંયો પડી જાય મસ્તીનો ને હિતેશભાઈ ટાંકો બનાવેલો છે જો ટાંકો બનાવ્યો હતો ને આ બધું સબ સામાન છે સડોળો ઝટકા તપી જાય હિતેશભાઈ ના ઝટકા તપીને ભાઈ અમે હશે રવજી દાદાની થવી આ રવજી દાદાની એની બાજુમાં આવશે વિશાલની ને એની મેં પણ ઘણા દિવસથી બ્લોગ નથી હોતો કાંઈ ટાઈમ જ નથી રહેતો અત્યારે ફૂલ ટાઈમ છે કે આ છે વિશાલની થવી વિશાલને છે ને અત્યારે પોગી જશે રાહુલભાઈ થવી બસ આવી ગયા સીમ આવી ગયા પેલા જ આવતા મને મળે છે બદામણી કઈ છે તો જ નહીં કેમ કે છે જ નાની છોટી જો આ છે આપણા રાહુલભાઈ નો કપાસ ને ભાઈ ના આંબા જો એના બધા કરતા અમારા અને રાહુલ હિતેશભાઈ કરતા વધારે આંબા એના મોટા છે કેમ કે અમારી પહેલા એને આંબા હોયા હતા એનું માથે એના માછરામાંથી ચડી દેખાડો વ્યૂ એનો વ્યૂ પણ કેમ મજા આવી છે ને થવી એમ મજા જ આવ્યા કરે એ તો ભાઈ રાહુલભાઈ નો માછડો છે ને અહીંયા માછડો બીક જેવું લાગે છે કેમ કે નાગદાદા હતા એટલે મને બીક લાગે છે થોડી
એટા ઉતરી જાય કેમ કે મને લાગે ના જરા રાહુલભાઈ ના મોટા આંબા થઈ ગયા કેરી હોતી આવી છે તો હા ચલો આંબો 1 2 3 4 આંબા તો ભાઈ મોટા છે પછી રાહુલભાઈ આપણે જઈએ આપડી થવી બાજુ કેમ કે અહીંયા મજા નો આવે તો કેમ કે આમ બધું ઓલું યુઝ ને કપ્પા થોડો ભાંગી જાય એટલે ખોટો કપાસ ભાંગી જાય વાળ કપવા જવા જોશે બહુ મોટા વાળ થઈ ગયા કેમ કે નડેશ બહુ મને કટક કરી આવું છું ને ભાઈ અત્યારે પાછા જાય છે ઈતની થવી એ જા મોજી દરિયા કાંઈ કામ છે જ નહીં ભાઈ આપણે તમારો ભાઈ બહુ નાખ્યા છે તમે જોયા આપણે ભાઈ તે થવી પાછો આવી ગયો લાલભાઈ થવી આ બધું હા ગલોબ છે કેટલા નાઈ ગયો એટલા ગલોબ કે 6 ગલોબ કે ને અમે અહીંથી શેડો ટ્રાન્સફર કર્યો રાઈટનો ટ્રાન્સફર અહીંથી લાગી લીધી છે ઈથી જ પહેલી કેમ કે જો અહીંથી અમારે વાયર જશે અમારે થવી બાજુ આ રીતે છે કંઈક વાયુ છે શું હોય કોને ખબર શું હશે આ જ રીતે જ એની મોટર કેમ સેટઅપ કરી નાખ્યું હતી જોઈએ ત્યારે હું તો આ બનાવ્યું ત્યારે જોવાનું દેખાતું છે અહીંયા આવીને પછી ઘડી ખુઈ જાય તો મજા આવે હા બાકી મને દેખાડું મસ્ત થઈ ગઈ મારી થોડી દેખાડતા ભૂલી ગયો આ છે અમારી થાવી દાદીમાં જાય છે ને અમે આંબા વાયા છે પણ દેખાતા નથી કેમ કે કપાસ નડે છે ને એટલે કપાસ 1 મિનિટ છે છેલ્લી પછી કાઢી નાખવાનું છે કપાસ સાથે અહીંયા બનાવ્યો મેં ટાંકો તમને લાગે છે ટાંકો બનાવેલો છે ખબર જ પડે કોઈ તમે ટાંકો બનાવ્યો અમે બનાવ્યો છે બેલાનો એટલે કોઈ ખબર ન પડે ટાંકો બનાવ્યો દેશી ચૂકા તો એમ બાકી તો ફાઇનલી અત્યારે નીકળી જઈશું ઘર બાજુ સામાન હતો દાદીમાં જ નીકળી ગયા છે દાદીમાં જાય છે ને હું પણ નીકળું છું સુરતભાઈ વસ્તુ લેવાનું લઈ લીધું દાદીમાં જે વસ્તુ લેવા છે લઈ લીધું ને અહીં ચલો આપણો ઘેર ઝટકા મશીન અહીંથી આમ આપણે આમ કરી પાર્સલ દઈ દેવા દઈ દીધું ત્યાં છે સુગાડમાં અહીં જતી આપણી ગાડી દાદીમાં નીકળી ગયા અમારે કૂતરું જાય છે થવી હવે આવશો પાછા ક્યારેક સમય રહે તો આવશો તો કાલ પાછું પમદી રાતે આવવાનું છે થવી કરવા ભાઈ થવી નીકળીએ આપણે ગાડી ચાલુ કરી